તો ધારાસભ્ય કૌશિક વેકરિયાએ આ તમામ આરોપો ફગાવ્યા. સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે દુકાનદાર સાથે તેમની કોઈ વાત નથી થઈ. રાજકીય રીતે બદનામ કરવા માટે તેમના નામનો ઉલ્લેખ કરાયો હોવાની વાત પણ તેમણે કરી. જો કે ઘટનાની જાણ થતાની સાથે શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે વાત પણ કરી છે. કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી. જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું વેચાણ કરતા હોય તેમની ઉપર પહેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાત્રે 10 વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી. અત્યારે આપના માધ્યમથી તમે જ્યારે મારી બાઇટ લેવા આવ્યો છો ત્યારે આપની સામે જ સ્પીકર ફોનમાં જે બુક સ્ટોર વાળો નંબર પણ મારી પાસે નહોતો, મેં આપની સામેથી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોનમાં આપણી જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા માંડ્યા. મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને 6 મહિના મારી જોડે ક્યારે વાત પણ કરેલી નથી. પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે. કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે, ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારે મુસીબત ન પડે એમના માટે સરકાર પણ સારી રીતે કાળજી લેતી હોય છે. અને આવા પુસ્તકોનું કોઈ પણ 2 નંબરમાં વેચાણ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે. એટલે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારે કોઈ પ્રયાસ પણ ના